પીપી સોજિત્રા ફાઉન્ડેશન દ્વારા 1 લાખ નોટબુકનું રાહત દરે વિતરણ કરાશે। અમરેલીમાં શિક્ષણ સહાય દર વર્ષની માફક આ વર્ષે પણ પીપી સોજિત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે। આ વર્ષે 1 લાખ નોટબુકનું વિતરણ રાહત દરે કરાશે। અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે। પીપી સોજિત્રા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને 1 લાખ નોટબુક રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી નાગરિક સહકારી બેંકમાં આયોજિત કાર્યક્રમમાં ડોક્ટર ભરત કાનાબાર અને પીપી સોજિત્રાના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે 50 થી 60 રૂપિયાની કિંમતની નોટબુક રાહત દરે આપવામાં આવી રહી છે। પીપી સોજિત્રા ફાઉન્ડેશનને ગત વર્ષે તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને 12 લાખ રૂપિયાની શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી। આ વર્ષે પણ જ્ઞાતિના ભેદભાવ વિના તમામ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક આપવામાં આવશે। ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું કે 1 લાખ નોટબુકનું વિતરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યક્રમ શરૂ રહેશે। સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો છે। વિકાસ ગૃહ ગયા વર્ષે કરી અને અમરેલી જિલ્લાના તમામ જ્ઞાતિના દીકરા દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે માત્ર સહાય આપવાના કાર્યક્રમથી ગત વર્ષે 12 લાખ રૂપિયાની શૈક્ષણિક સહાય આપેલી અને એવી જ રીતે આ વર્ષે પણ જે કંઈ ફોર્મ આવશે એ પ્રમાણે એ આપશું અને દર વર્ષે આવી રીતે રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ પણ કરીશું। જેના ભાગરૂપે આ વર્ષથી અમે 1 લાખ નોટબુક અને ચોપડા છપાવેલા છે, જે કોઈ પણ જ્ઞાતિના દીકરા દીકરીઓને રાહત દરે આપવાનો આજે કાર્યક્રમ કર્યો છે। આવી રીતે અમારો હેતુ શૈક્ષણિક ક્ષેત્રે મદદરૂપ થવાનો આ ટ્રસ્ટનો હેતુ છે। સાહેબ, કેટલા સમય સુધી આ વિતરણ શરૂ રહેશે? 1 લાખ નોટબુક છે એટલે 1 લાખ ચોપડા જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે।